શું કે મારા કાળજાના કટકા એક દિવસનું એમાં ભૂલી ગયા કે નહીં? નથી ભૂલી ગયા ને? ભૂલવાના નથી, હજી તો 90 દિવસ દેખાવાના. એ કમ્પ્લીટ તો દેખાવાના છે. એમાં જેટલાથી થાય એટલાથી દેખાવાના. એ કાલે થોડુંક પગમાં દુખતું હતું, બહુ જ દુખતું હતું, એના કારણે આપણે રજા પાડી હતી. કાંઈ વાંધો નહીં, આજે આપણે પાછું કન્ટિન્યુ કરી નાખ્યું હોય. આપણે હાર માનવાની થતી જ નથી, હાર માનશું નહીં. પાછા ઉઠી ગયા છીએ, જીમી ઉઠીને આવે છે. પાણી ગરમ કરી આપણે, પાણી ગરમ કરીને પાણી પીને છટકવારી કરવાની. આજે સાસુ બાઇક લઈને જ, કેમ કે પછી તમને ખબર પડે ખોટી રજા પડે એના કરતાં 4-5 કિલોમીટર અમે અહીંયા હાલી એક્સરસાઇઝ વર્કઆઉટ કરી. અને કાલે તો ચાર્જિંગ નહોતું, છેલ્લા બ્લોગમાં તમે જોયું હશે તો ચાર્જિંગ નહોતું એટલે બહુ બ્લોગ નહોતો બન્યો. આજે આપણે બનાવશું ફૂલ વ્લોગ, મૂંઝાતા નહીં. આજે તો બતાવી જ દેવાની, વર્કઆઉટ બતાવીને ને કેટલું વેઇટ લોસ થયું, શું અપડેટ છે. લાસ્ટ ટાઈમ મેં ફર્સ્ટ બ્લોગમાં ડાયરેક્ટ નાખ્યું, સેકન્ડ પાર્ટમાં જ્યારે નાખ્યું હતું ત્યારે કેટલું વજન હતું, હવે કેટલું છે એ બધું તમને બતાવી દઈશ. તો મારા કલે જાઓ, બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરીને રાખજો. બતાવી જ દેવાનું તમને વેટ લોસ કરીને, જેટલું થાય એટલું બતાવી દેવાનું હોય. અને એક દિવસ તો રજા પડે યાર, મજૂર ને એક દિવસ રજા મળે તમને તો કાંઈ વાંધો નહીં. પાણી ગરમ કરી નાખી, પાણી ગરમ કરવા મૂકી દીધું આપણે. બસ હવે પાણી ગરમ થાય. જીમિત હજી આવે નથી, જીમિત આવે ની રાહ હે. જીમિત આવે, પાણી પીવી, મજા પહેરી અને ફોલો કરતા જાય મને. તો ગાઈસ હું ગયો તો જીમિતને ઉઠાડવા, પાછો હોઈ ગયો તો. એ ઉઠ્યો જ નહોતો, જો કે પાછો ઉઠાડી તો આવ્યો. આપણે પાણી ગરમ કરીને પી લઈ, પીધું નથી હજી, પી લઈ. એની રાહ જોવી, એનું કાઢીને રાખી, આવશે પી લેશે, પછી નીકળી. હોઈ ગયો તો બચાવ, એમાં શું થાય, હોઈ જાય એમાં શું. તો ગાય આપણે રેડી, પાણી પી લીધું, મોજા પહેરવાના બાકી. જીમિત ઉઠીને આવી ગયો તો પછી જો ના પાડતો તો મારે વિડીયો શૂટ કરવાની આ કરી લીધો. શું કરી લઈશ, મોજા પહેરી લઈ. ઊંઘમાં એટલે ના પાડતો તો એમાં બીજું કંઈ કોન્ટ્રોવર્સી નથી. મોજા પહેરી લઈને નીકળી આપણે. Finally we are reached at Riverfront Park for walking. તો હવે આપણે ચાલવા માંડશું, પહોંચી ગયા છીએ. ફાઇનલી આજે આપણે આજનું વોકિંગ ચાલુ કરી દીધું છે. પાછળ ધીમે હાઈલો આવે દેખાતો જ છે. ધીમે ચાલુ કર્યું છે. પછી નીચે ઉતરશું, આમ તેમ ફરીને છેક વાડોદરા બ્રિજ પાસેથી સીડી ઉતરીને આપણે નીચે ઉતરશું. પછી નીચે ઉતરીને આપણે કરશું વર્કઆઉટ સેશન ચાલુ. આજે બતાવી જ દઈશ વર્કઆઉટ સેશન શું છે. તો રોજ એવું થાય, રોજ મને મારા વ્યુઅરના કોમેન્ટ આવે છે કે તમે વર્કઆઉટ નથી બતાવતા, નાનો બ્લોગ બનાવો, મોટો બ્લોગ બનાવો. અરે મારા ભાઈ શું બનાવું બ્લોગ, તમે સપોર્ટ તો કરતા નથી, શું બ્લોગ બનાવો. રોજ જોવો ચા પીતા કે ખાતા 7:25 ઉઠીને નાખી દઉં ગામ પહેલાં. તમે જોતા જ છો ને ભાઈ, બ્લોગ બનાવું. આ વખતે જોજો. गाइस તમને ખબર है ना, कीड़ा सिर्फ दांत में नहीं होता. इफ यू नो यू नो. તમને મિયાઉ બતાવું. મિયાઉ, હાય મિયાઉ, વોટ્સઅપ મિયાઉ, વાય આર યુ સિટિંગ હિયર. આઈને બેવા દો, આપણે નીકળી આપણી જર્ની ઉપર. ગાઈસ આ નદી ભરેલી જોઈને એટલું દિલમાં સેટિસ્ફેક્શન મળ્યું ને, તો તમે વાત જ ન પૂછો. ઓલી ખાલી નદી એટલી ગોબરી લાગે કે કંઈ વાત ન કહેવાય. ગંધાથી એટલી નીચે વર્કઆઉટ કરતા ને અમે, અમને ખબર છે કેટલી નદી ગંધાય. પણ અત્યારે ફ્રેશ પાણી આવી ગયું હોય, નવું આખી કચોકચ ભરી લીધી છે. હવે મજા આવશે, આપણે સાંજમાં હાલવાની, સાઈડ સીનમાં મજા આવશે, બ્લોગમાં મસ્ત લાગશે. તો બન્યા રહો. તો ગાઈઝ મસ્ત મજાનો સનરાઈઝ થઈ ગયો છે અહીંયા, અને ઉપર નીચે બધા લોકો સાયકલિંગ કરે છે. જીમિત ઊભો છે ત્યાં, થાકી ગયો થોડો. હું અહીંયા ઊભો છું અને સનરાઈઝની મજા લઈ છે. બાકી બતક કહેવાય કે શું કહેવાય એને ખબર નહીં,
તરે છે પાણીમાં. પાછળ હનુમાન ચાલીસા વાગે છે ફોનમાં કોકના. આપણે સંભળાવી દઈએ તો કોપીરાઇટ આવી જાય ગાઈસ. તો એક્ટિવા અચ્છા પોલીસવાળા મેડમ છે એટલે એક્ટિવા લઈને આવે છે. ઓકે ઓકે ગોટ ઇટ ગાઈસ. હાલ હવે થાકી ગયા અત્યારે બક્ષું. મારો એક જીમિતને પ્રશ્ન છે. આપણે લગભગ 7-8 દિવસથી ચાલુ આવી એકદમ રોજ, ખાલી કાલે જ રજા પાડી હતી. તો આમ તને હવે શું ફીલ થાય છે આમ અંદરથી? આમ સવારમાં કંઈ આમ અલગ જ એનર્જી આવી જાય છે, સારી એનર્જી આવી જાય છે. હવે શું નહીં આવતું. હવે તો જ આવતો હોય ને કેમ આમ કરે છે? હા, એટલે આપણે રોજ ઉઠીને રોજ હાલ્યા જઈએ એટલે હાલવા આવી જઈએ. હા હા એક્સરસાઇઝ ઓછી કરવાની બાકી અલગ ટાઈપ થઈ જાય. ને આપણે પેલા આમ આખું આમ સર્કિટ આમ ફેરવી આમાં બ્રિજથી આમ જતા હતા ઘરે, ત્યારે શું થતું હતું? ત્યારે એમાં એવું થતું હતું બહુ થાકી જતો અને આમાં અત્યારે થાકીને જ જતા. અને ટાઈમ વેસ્ટ થતો. ત્યાંથી અહીંયા આવતા જ આપણને 6-6:30 ઉપર થઈ જતું ને અહીંયાથી ચાલી પાછું આમ જતા 7:30-8 થઈ જાય. ક્યારેક 8 પણ થઈ 8 બી જાય. આવી જાય. તો અત્યારે આપણે જે ટ્રાય કરીએ અત્યારે બાઇક લઈને આવવાની પરફેક્ટ છે. હા, બરાબર. એમાં તમને એવું નથી લાગતું તમારું વર્કઆઉટ ઘટી જતું હોય? ના કેમ? આપણે એના પ્રમાણમાં સામે ચાલી લઈએ છે ને એટલું. અચ્છા એવું છે, વર્કઆઉટ કરી લે. હા. ચાલી તો ઓછું લઈ ચાલો. આમાં તો કાંઈ 1-8 કિલોમીટરનો ફેર પડે. બાકી ડોગેશભાઈ ક્યાં ચડ્યા હે? જો ડોગેશભાઈ ચડી ગયા હે સવારમાં. ગુડ મોર્નિંગ ગાઈસ બધાને ડોગેશભાઈની તરફથી, અમારા તરફથી તમને ક્યારે નીકળી નાખી છે આ બ્લોગમાં. હવે ખેંચમ ચાલશે, તમે જુઓ. બાકી જો આ ડોગેશભાઈ તો બાકી સવારમાં પબ્લિકનો અવર જવર ચાલુ થઈ ગયો સવારમાં જ પૂરેપૂરી રીતે. નીચે જવું છે અત્યારથી અહીંથી. આપણે આગળથી નીચે જવાનું, અહીંથી નહીં જવાનું. આપણે જવાનું છે અહીંથી, નહીં બતાવે નકર બતાવીએ ઝૂમ કરીને. આ નહીં નાની પછીની સીડીએથી નીચે જવાનું. તો આપણે નીચે જવાની ધીમે ધીમે તૈયારી કરી. નીચે ઉતરવાના ટાઈમે તમને બતાવશું. અમે નીચે ઉતરી છીએ, બધું બતાવશું. તમે જુઓ આજ ખાલી શું ને એક વોશરૂમ આવે છે, ગવર્મેન્ટ વોશરૂમ, બરોબર. આ બાજુથી જીમિત જશે, આ બાજુથી જીમિત જશે, આ બાજુથી હું જઈશ, બરોબર છે. આ બાજુથી તો કોણ પહેલાં પહોંચે ને એ જોવાની વાત છે. તો તમને બતાવે કોણ પહેલાં પહોંચે. જીતી ગયો ગાય, જીતી ગયો. અને બહુ માઇનર ઓલા ડિફરન્સથી જીતો, પણ જીતી તો ગયો જ. તો આ કોકનું જો પાલતું પેટ કટકું ભલે આપણને. ફાઇનલી ગાય આપણે લોકો પહોંચી ગયા પહેલા બ્રિજથી. આ બ્રિજના છેડે આપણે આ રહી સીડીઓ. હવે અહીંથી ઉતરી જઈશું અને બસ નીકળશું પાછા અહીંથી ઉતરીને વોકિંગ કરીને આગળ કરશું વર્કઆઉટ. બતાવશું શું વર્કઆઉટ કરશું એ આજે તમને અમે બતાવી દઈશું કરશું. બાકી સુભાષ બ્રિજનું કામ ચાલે પાછળ, ભલે જોતો હોય. પોલીસવાળો બેઠો જોવે, મને તો બીક લાગે કંઈ ગાય છે. જો ગાઈસ તમને નીચેથી લેવલ બતાવું કેટલું પાણીનો આવી ગયું છે. જો કેટલું બધું પાણી છે. પહેલાં ક્યાં સુધી નીચે સુધી ખાલી હતું, આખું ભરી ગઈ. હજી તો સ્મેલ તો આવે જ છે થોડી. આજે ગાઈસ કંઈક રિવરફ્રન્ટમાં લાગે પોલીસવાળા બહુ આટા મારે છે. તમને કંઈ ખબર હોય કે ન્યૂઝ બ્યૂઝ જોયા હોય તો કહેજો અમને. કેમ પોલીસવાળા આ લોકોને ક્યાંથી ખબર હોય આજે? હે કેમ ન ખબર હોય? આ લોકો આપણા પૈસા ઉઠાવાળા, આપણી ગેમ થોડી વહેલા ઉઠી જાય. એવું હોય. જો તમને કહીએ તમે ઉઠો, આ રીતના બ્લોગ બનાવો, કંઈક કરો, કંઈક પ્રોડક્ટિવ કરો. ને આપણા અમુક યુથ તો હે ને છોકરીમાં હે ગાંડા હે. અમુક વ્યૂ કે અમુક વ્યુઅર. અમુક યુથ તો ગાય આ બધામાં કંઈ લેવાનું નથી. તમે એક્સરસાઇઝ કરો, તમારી હેલ્થને સારી રાખો, બસ. ગાઈસ આપણો વર્કઆઉટ સેશન ચાલુ થઈ ગયો છે. પહેલાં જીમિત કરે છે, પછી હું કરીશ. તમને બતાવી દઉં જીમિત શું કરે છે ને પછી હું કરીશ. કેમ કે ફોનમાં આપણે કવર બવર લગાડતા નથી, તમને ખબર જ છે. તો પછી ફોન પડી જાય કોટ સ્ટેન્ડ આપણી પાસે છે ને. આપણે એવડા મોટા બ્લોગર કે ક્રિએટર છીએ નહીં. તમને બતાવું જીમિત વર્કઆઉટ શું કરે છે, પછી હું કરીશ, પછી જીમિત કરશે, પછી હું કરીશ. એ રીતના 1 by 1 કરશું અને તમને બધું બતાવશું. આજ તો રોજ એમ કહો નથી બતાવતા, બધું બતાવશું.
તો ગાઈસ અમારી જે અત્યારે તમે એક્સરસાઇઝ સિંગલ્સની મેં એક સેટ તમને બતાવ્યા અને બાકીના 3 સેટ અમે માર્યા. હવે અમે બીજી એક્સરસાઇઝ કરશું એ પણ તમને બતાવશું. એના એક સેટ તમને બતાવશું, બાકીના 2 સેટ અમે ઓફ ધ કેમેરા મારશું, કેમ કે પછી વિડીયો લાંબો થઈ જાય. ભલે તમે કહેતા વિડીયો લાંબો થઈ જાય પણ તમે જોતા નથી ને, પછી અમને ખબર પડે. સ્કીપ કરો હે ને, સ્કીપ કરો. તમને બીક નથી લાગતી કે સ્કીપ કરી દે ખબર પડી જશે? ધ્યાન રાખજો, બધી ખબર પડે. તને લાગે હેલું બહુ અઘરું છે, તમને લાગે બધું હેલું છે, કરવા આવે ખબર પડે કે 2 ભાગ પોળા કહીને પૂછો મારે થાંભલા પર. ગીત વગાડ તો નાચું. તમને ખબર આ બર્ડનું નામ શું છે? તડકામાં ચોખ્ખો કલર નથી દેખાડતો પણ આમ કલરફુલ જેવું છે. એના પંખ રહે ને મોર પીચ કલર જેવા છે. બર્ડનું નામ ખબર હોય તો કોમેન્ટમાં કરજો. બાકી હવે અમે સીડીએ પહોંચવા આવ્યા ચડી જશું. હવે અમારું પૂરું આજનું કીધું આજ વજન બતાવશું તમને કે કેટલું વજન થાય અમારું. તો બતાવી દઉં તમને. પહેલાં કોનું હતું મારું બતાવતા, પહેલાં જીમિતનું બતાવી દઉં, પછી તમને મારું બતાવી દઉં કે વજન આજે કેટલું હોય. રોજ કહો વજન બતાવો કે અપગ્રેડ આવ્યો હોય કે ડાઉનગ્રેડ થયો, શુંથી બતાવજો, બતાવી દો કેટલો હોય વજન મારા ભાઈ. ફરીથી ઊભો રહે. 115.30 115.30 116.500 હતો એની જગ્યાએ 115.30 વાઇટ ડાઉનગ્રેડ આવ્યો છે વજનમાં. હવે મારું વજન કરી જોવે. જીમિતભાઈ તમે આ કેમેરો પકડો. હાલો આ કેમેરો પકડો. તો ગાઈઝ હવે આપણે આપણું વજન કરવાની, કેટલું વજન થાય જોઈ લો છે નીચે. ગાઈસ વજનમાં કેટલું છે કે લગભગ પહેલા વિડીયોમાં મારું 93 ઉપર હતું, અબવ 93 અબવ વજન હતું. નાનું 116 અબવ વજન હતું. તો અત્યારે આપણે થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે વજનમાં. જેમાં અત્યારે અમે નાસ્તો કરેલો છે. ત્યારે જે કર્યું હતું એમાં અમે નાસ્તો કર્યો નહોતો, અમે વર્કઆઉટ કરીને ડાયરેક્ટ વજન કર્યું હતું. પણ આમાં અત્યારે અમે નાસ્તો કરેલો છે, ભરપેટ નાસ્તો કરેલો છે, તો વજનમાં થોડો ડિફરન્સ લાગશે. કાંઈ વાંધો નહીં. આપણે હવે નેક્સ્ટ ટાર્ગેટ છે આપણો 18 તારીખનો. ત્યાં સુધી બોલતા નહીં કોઈ કે વજન બતાવો વજન નહીં બતાવી. ચોખ્ખી વાત. કેમ કે 2-4 દિવસમાં તમને વજન બતાવી શું ખ્યાલ લાગે? પછી તમને ખોટું એવું લાગે વેટ લોસ જર્નીમાં કે આમાં તો કંઈ લેવાનું હે નહીં, જે હે બધું આપણું કંઈ ખાતા નથી તોય વજન નથી ઘટતું, આપણે શું કરો વજન ઘટાડે? એવું નહીં ગાઈશ. અમે જે કંઈ તમને બતાવશું એક મહિના પછી તમે વજન જોજો કેટલો ફેર પડે. તો હવે જીમિતભાઈ તો જાય ઓફિસે, આપણે જઈ નાવા, આપણું કામ પછી કરી દઈ, પછી આપણે મળી કાલે. તો બન્યા રહેજો આવા વ્લોગમાં. વેલકમ ટુ, થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. બાય 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 બાય.